સદગુરુ ગોપાલનંદ મહારાજ પધારે સર્વે હરિ દેવાને અમે માનીએ રે એ છે અમારા ગુરુદેવ એ છે અમારા ગુરુદેવ ધન મન ધન શરણે મોક્યા રે એક દેવને અમે માનીએ સગડા ગ્રંથોમાં પ્રભુ ચિતરે બતાવે રે જોતા બતાવે ગુરુદેવ દેવતા બતાવે ગુરુદેવ હાજર અમારા આવે નાશ છે સગડા દેવોને કિડરી બતાવે જીરે આવે ગુરુદેવ બતાવે ગુરુદેવ અભય મરય નાશ છે હજાર અમારા આવે નાશ કરે અમારા આવે નાશ છે પ્રભુ મળવાની નથી ભાવના રે મનમાં ભફતિયા માગે છું મનમાં ભફતિયા માગે છું હરમીને વાલા લાગે હો છે દયારી પ્રભુ મળવાની નથી ભાવના મનમાં ભફતિયા માગે છું અરે મનમાં પતિયા માગે છું અરમીને વાલો લાગે ઊંચે દિયાઓજી ધડિયો બનીને ઝાલે રે એ પેલા નોબરાનો ગો માથે સંસાર માએ રૂપિયા થારે મેલીને ચાલે દાર કોણ જીરે એ પેલાનું ગરાનો કામ એ પેલાનું ગરાનો સંસાર માએ સુખ્યા કલાઓજી શુદ્ધ ચૈતન્ય દિશા નિષ્ઠના રે
રણછોડમાં હર્ષિનો પરિવાર હોય રણછોડમાં હર્ષિનો પરિવાર વૈરાગી સમજાવે સૌને પ્રેમથી શુદ્ધ ચૈતન્ય પીછા નિષ્ઠનો પરિવાર ઓવે ઓવે રણછોડમાં હર્ષિનો પરિવાર વૈરાગી સમજાવે સૌને પ્રેમથી વૈરાગી સમજાવે સૌને પ્રેમથી વૈરાગી સમજાવે સૌને પ્રેમથી સદગુરુ મહાપુરુષે છેલ્લો શબ્દ આ વાપર્યો પ્રેમ કેમ બધાયના ગેડ પડે ને બધાયના સમજણ આવી જાય એવું છે જ. જો આવતી હોય ને તો આ બધા લઠ્ઠા કૂટવાના મટી જાય. એક જ વખત મહાપુરુષો કે છે જીવનની અંદર સમય મળે ઘડીએ ઘડીએ સમય મળે ગુરુ ઘડીએ મળે એવું બીજા બધા ભગવાનને મળવું દેવને મળવું દેવીઓને મળવું આ શેલ પણ સદગુરુને મળવું એ શેલ. એટલે છેલ્લે શબ્દ એવો વાપર્યો કે વૈરાગી સમજાવે સૌને પ્રેમ. અપ્રેમ એટલે આ પ્રેમના શબ્દો છે. આ વાગે તો ખરું અને ના વાગે તો પછી હર હર એ કે પરવાડે આપણે કઈ એમને એ કરાય નહીં. કેમ અત્યારે જીવનમાં તમે જુઓ કે આ યુગ એવો છે. આ યુગની અંદર રોગો એવા અને એ રોગોની અંદર ઘણાને વિશ્વાસ ઉઠી ગયા. કેમ ઉઠી ગયા કે દર્દો એવા થયા તેવાય શું મોનક આપણા પૂર્વજ નડે ને આપણને દેવો નડે ને આપણી માતાઓ નડે ને એટલે માતા કોઈ દર નડતી. આજે આપણને જન્મ આવ્યો ને આટલું બધું 9 મહિના માતાએ ગર્ભમાં રાખ્યા અને લાલન પોષણ કરીને એ કર્યું એટલે એ માતા કોઈ દર નડે તો પેજો માતાઓ ખોલાયા કઈ આ ભેતે ચિતરેલી. તમે વિચાર કરો કે આ તો શું કરવાનું છે ને શું કર્યું છે. માછે ગાલવાનું કાતલ ગાલે કશી નાખ્યું એટલે આ લઠ્ઠા ઉકેલતા નહીં. એટલે બાકી અસલ માતા કોણ છે, અસલ કુળદેવી કોણ છે, તમને જેને જન્મ આપ્યો એ તમારી કુળદેવી. અને એ જો રાજી હોય તો આ બ્રહ્માંડમાં કોઈના વાર વાંકો થાય પૂંજ્યો ના પડે બીજો કોઈને ના પડે. જોપડું ચીકોતરું મેલોડું મહાણું બધું પડી રહી. પણ હજુ સુધી આ યુગ બદલાયો, પહેરવેશ બદલાઈ ગયો, મકાનો બદલાઈ ગયો, સાધન આવી ગયો, મોબાઈલ આવી ગયો, પણ હજુ આ વિચારો નહીં કરતા. પાછા શું કરે ના પૂજે તે તો આપણી પથારી ફેરવી દે ને આપણું ઊંધું સતું કહી દે. અમે તારું સતું ક્યાં ઊંધું ઊંધું થયા. લો વિચાર કરો. સદગુરુ આજે બોલે જાગતા પુરુષ કહેવાય. સદગુરુ બોલે અનુભવથી બોલે, ગપ્પો હોય નહીં. આજે બીજો કોક વટે માર્ગો જતો હોય અને કોક આપણને કહે છે ભાઈ રસ્તે મળ્યો હોય અને વાતો ચડાવતો એ બધા ગપ્પો હોય. પણ સદગુરુ 100 વખત 1000 વખત વિચાર કરે ને તારે આ શબ્દ નીકળે છે અને તારે બોલાય છે. એમની ચોટલીઓ પકડાવનારા છે નહીં એવું નહીં. પણ સદગુરુ કોઈના બીતા નથી. સદગુરુ તો નિર્ભય પણ ગમે એવો આવે તો એનો કહે છે કે ભાઈ ગમે એવો આવે તો એને જવાબ આપવામાં હાજરા હાજર હોય. એ સદગુરુની દયા છે, મહાપુરુષની દયા. બોલવું શબ્દ કાઢવો કઈ શેલ છે. સમાજ में जगत में जग जाहिर शब्दों काढ़वा के ये शैल एनो होमा परमाण मांगे. बोलो आ शू बोल्या, आ शू कहेवा मांगे, आ शू कहेवा मांगे. आ बधाना अनुभव અને એ અનુભવ લઈને મહાપુરુષો બોલે છે. એમને અનુભવ થયા એ જ શબ્દો મૂક્યા છે. એમને કોઈ શાસ્ત્ર વેદ પુરાણ કશાયનો રામાયણ કે મહાભારતનો આધાર લીધો નથી. પણ
પણ એમના જીવનની અંદર જે પ્રેરણાઓ ઊભી થઈ એ જ શબ્દ મૂક્યો છે, બાકી વધનો કોઈ શબ્દ છે નહીં. અને એ શબ્દ પર તમે ચાલો તો આ બ્રહ્માંડની અંદર તમે એનો અનુભવ કે એની પાછળ રખવાડો કેટલું છે, એની પાછળ બળ કેટલું છે, એની પાછળ તાકાત કેટલી પડી છે. એ શબ્દ ચો પ્રકાશ કરે છે, કોના અંતરની અંદર વહે છે, ઘટોઘટની અંદર, સારાની અંદર, સર્વ વ્યાપકની અંદર અજ્ઞાન એવું છે. તમારે કશું કરવું પડે નહીં, પણ વિશ્વાસ જે છે, વિશ્વાસ મોટી વસ્તુ. આજે આપણે કોઈ ઘરને બાઈને આવ્યો હોય કે કદાચ ફરિયાનો હોય કે ગોમનો હોય અને આપણને એમ કે લાવો છે 50,000 આવો તમને પરમદાર પાછા હાલી કે અઠવાડિયે પાછા હાલી, તો આપણે 10 વાર એને વિચાર કરીએ ને હોમવું જોઈએ કે આ રકમ આલે એવી છે કે નહીં આલે એવી. એ 10 વાર વિચાર કરીએ અને કદાચ જો આપણને વિશ્વાસ હોય તો એ લાખ માગે તો આપણા જગલે જઈએ. મોણસ એવો હોય તાર લખન ઘણી રકમો પર કોઈ રૂપિયો આલવા તૈયાર હોતું નથી. કેમ કે વિશ્વાસ આપણે હોય છે કે આ આલી જઈશ અને આલી જાય. કારણ જીવનની અંદર હંમેશને માટે એવો જ વિશ્વાસ જો સદગુરુ પાસે હોય તો તમારો નાવ આમ હળ 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 જતું રહે. ભલે એમ કે છે કે ભાઈ બારે વાવાઝોડું રહ્યું, તોફાન રહ્યું, પણ તમારા નાવને આટલી વાંચ આવે નહીં. એ વિશ્વાસ, જ્ઞાનની જોડે વિશ્વાસ જોઈએ, વિશ્વાસની જોડે જ્ઞાન. એક ગુરુ બળ છે, એક આત્મબળ છે. આ બે બળ સિવાય કોઈ ત્રીજું બળ છે નહીં. આત્મબળ એટલે આપણામાં વિશ્વાસ હોવો જોઈએ અને ગુરુનું બળ એટલે આપણને બહારથી સદગુરુ પ્રત્યે વિશ્વાસ હોવો. આ બે બળ સિવાય ત્રીજું બળ છે. આ બે બળ હશે તો માનો કે આપણે જીવનની અંદર જીત્યા અને આ જીવન આપણું કે છે કે ભાઈ ઉગરી. બાકી જો આત્મબળ નહીં હોય ને ગુરુ બળ નહીં હોય ને તો એ વચ્ચે ઝોલો ખાય, એનો કોઈ બેડલી પાર કરશે નહીં. આ સદગુરુ કોણ છે? સદગુરુ એટલે વિશ્વની અંદર તમે જુઓ ગુરુની મર્યાદા કેટલી છે, ગુરુનું કે છે મૌન કેટલું છે. વિચારો જીવનની અંદર મહાપુરુષો સંતો કે છે કે ભાઈ ઈશ તન વિષ કી વેલડી ગુરુ અમૃત કી ખાણ. શિષ્ય દિયે સદગુરુ મિલે તો ભી સસ્તા જાન. કદાચ આ માથું કાપીને બે મેરી દે અને કે છે કે ભાઈ સદગુરુ મળે તો એ કે છે સસ્તું તને મળ્યું છે. આટલી આટલી એની બોલબાલ. આપણને તૈયારી મળી ગઈ, આપણને હેરતા હેરતા મળી ગયું તો એની કિંમત શું લ્યો? કશું આયા શું ગયા શું ઉપદેશ શું કરવાનું? આ તો ગળાય તમે ખેતરમાં વાવી આવ્યા, આપણે ત્રીજે દાળ કોતરીને જોઈએ ચમ કે ઉજ્યું કે નહીં ઉજ્યું, નહીં જોઈ આવતા. અને બિયારણ સારું હોય તો ઉગે, કોઈ દાડો બોબલાઈ જાય નહીં. આપણે ઉપદેશ લીધે 50 50 60 70 વર્ષ લોકો થયો કોઈ દા કોતરતા નહીં કશું. કલ્યા ઉજ્યું કે નહીં ઉજ્યું તો શું પણ કશું નહીં. મહારાજ આયા સોલો કરીને પેટ પેલીને પૂજા કરીને આય એમ મહારાજ રીઝાઈ જવાના. મહાપુરુષો કે છે તમારા કલ્યાણને માટે ફકીરો ભેખ માંગે, ગડવા અને ગળના ગાંઠો ફકીરો ભેખ માંગે છે. તમારા ધનની નહીં આશા, નિરાશા સગડી સંપત में दिखावे तत्वों का तमाशा फकीरो भीख मांगे. तत्वों એટલે કયા તત્વો? આ બ્રહ્માંડ. તત્વો આ બ્રહ્માંડ में બહુ છે, પણ કયા તત્વો આપણને ઓળખાવે તો એ તત્વ આપણી મય છે. અને એ તત્વને ઓળખાવે એને તત્વો કહે. એ જ તત્વોમાંથી આ બધા તત્વો થયા છે અને એ જ તત્વોમાં આ તત્વો હમાઈ જાય છે. એ તત્વોને આપણને ઓળખાવે. એટલે જીવનની અંદર આ સંસારની અંદર સંસારની ધૂન ચાં હોતી હોય કે જ્યાં સુધી સંસારનું કાર્ય પતે ને ત્યાં પણ સંસારના ઘણા લોકો કાર્ય પતી જાય છે, કોમય પતી જાય, બધું પતી જાય તો એમ ઘણા વિચારો એના એ જ રમતા હોય. એવું નહીં કે આ થોડીક વાર ભજન કરીએ કે થોડીક વાર ઠરીને બેસીએ, એવું કશું નહીં. હવા મોઢા દાંતન કર્યું, ચા પીને દીવો કરીને અગરબત્તું કરી દીધું, આ હે
અને પછી એમ કે હું તો કાયમ દીવો કરો તારી મોકડ મંડાવા કરો, હારા બદલાવ તો આવતો જ નહીં. તું ડબે ડબ્બા ઘી વાપરી નાખું તો એનો કોઈ અર્થ છે? મહાપુરુષો કે છે જીવનની અંદર આ તો બધા ભાવ છે, આ બધા પ્રેમ. દીવો કરવું, અગરબત્તી કરી, આરતી કરવી, સેવા કરવી, આ બધો આપણો ભાવ. પણ જે જાગવું જોઈએ, જે સમજવું જોઈએ, જો એ ના તમે સમજો તો સદગુરુને કેટલું બધું એ લાગે. સદગુરુના અંતરની અંદર કેટલું એ થાય કે આ જીવ શું કરી. એના માટે તો અમે એક આ સંસારની અંદર સંતો કહે છે સમય જોતા નથી, ટાઈમ જોતા નથી, અને પીરસવા અમે તો કોઈ બાકી રાખ્યું નથી. છતાં આ જીવ કેમ અજ્ઞાનતાની અંદર ઊંઘે છે કે એ આપણી આરસ છે, આપણો પ્રમાદ. બાકી 6 મહિના તમે એક ધાર્યું બેહીના કરો નહીં તો વિચાર કરો કે 7મો મહિનો કરવો પડે નહીં. 6 મહિના બ્રહ્મ જ્ઞાન થઈ જાય. પછી 6 મહિના શું 6 દાડાય હરખું થતું નહીં. કશુંક ને કશુંક આવી જતું હોય, કશુંક ને કશુંક આવી જતું હોય. અને ભલે આવે એનો વાંધો નહીં, મહાપુરુષો કે એનો વાંધો નહીં, પણ તમારું લક્ષ્ય જો ના છૂટે ને તો સંતો કહે છે કે ભાઈ જીવનની અંદર તમને કોઈ ખારશે નહીં. ભૌતિક વિઘ્નો તો નડવાના, કારણ કે સંસારમાં છે, વ્યવહારમાં છે, જગતમાં છે, એટલે આપણને આ બધું ખારતા ખારતા જ કાઢવાનું. એટલે નહીં કહ્યું કે જીવનની અંદર નદી નાવ સંજોગ તમે રાખો, 24 કલાક નાવડું નદીમાં જ પડી રહેજો, પણ કોઈ દાળ બુડ્યું એવું વાપરી બુડે જ નહીં. કેમ કે એમાં પાણી ભરાતું જ નહીં. સંગ છે પાણીનો, છતાં એમાં પાણી નથી તો એ તરે છે. તો સંસાર મેં રહો, જગત મેં રહો, વ્યવહાર કરો, બધું કરો, પણ જેમ નાવડી નદીમાં રહે છે એવા મય ભરાવા દેશો નહીં. અને જો મય ભરાયું તો માનું નાવડું બુડવાનું છે, પણ નહીં ભરાય તો મહાપુરુષો કે છે 6 ભરચક સંસાર રહ્યો, 6 ભરચક દુનિયા રહી, ભરચક સમાજ રહ્યો, તો તમારો નાવ કે છે તરશે તરશે ને લક્ષ્ય એવું બનાય. લક્ષ્ય વિના મિથ્યા ફરશો, લક્ષ 84 કુટે મરશો, પ્રપંચ પંથે જો વિચરશો અથડાશો હેરાન. શાળા તમે સમજી લેજો સદગુરુની શાન. પ્રપંચ પાખંડ આ જીવનની અંદર પ્રપંચ ને પાખંડ કોને કહેવાય કે આ સંસાર ને જગત એની અંદર જ બધું ભરેલું છે. મય કશું નહીં, પણ મય જેટલું બોધીને મય જેટલી ગોઠ્યો મારીએ એટલું ફિટ થાય. અને જો છોડી છૂટી જતું હોય ને તો મય કશું રહેતું નથી. જેમ કોઈ ગાર પડે તો ગાર પડે એટલે આપણને કેવું લાગે, એટલું બધું આપણને હમ આવી જાય, એટલું બધો ક્રોધ આવી જાય તો આપણે હોમાન મારી હોઈ જઈએ. તો ગારની અંદર જેટલું બધું પડ્યું છે, ખરાબ વસ્તુની અંદર જેટલું બધું પડ્યું, પેલા હોમાન પાણી ના ચડાવવું હોય તો ચડી. એટલો જ શબ્દ જો જ્ઞાનનો માર્યો હોય તો કશું જ ના થાય. પણ હમણાં પેલા ગાર પડી દે તો એ તત કુમારી આવી જાય, તત ક્રોધ આવી જાય અને બાજી છે. તો ખોટું જેટલું લાગે અને સાચું જેટલું લાગે એ નરક પરક સુરત નુરત ની મય શિયાળી જો હોય તો આપણું પોલ આપણે મળી જાય. કોઈ ગાર પડે તો ખોટું નહીં લાગે. આ લગ્ન છે તમે જો અમુક પાડોશ વાળા હોય, અમુક ભાઈ હોય, અમુક તેવાય શત રાખે કે આ મને બોલી ગયો તો વડવાડ થઈ તારે આવું બોલી ગયો તો તાર છેદાર પેલા તો લગ્ન આવે ને તારે હોય આડો ફાટ નહીં આવવાનો તો ના કહેવાના શબ્દો કહી ગયો, નાક બોલવાનું બોલી બૈરા હોય તોય નહીં મળવા મુહૂર્ત આવું નહીં હોય તે કોઈ તે કરું તા પડી રે ને તો કોઈ ઓળખતું નહીં. પેલા ગળ્યા હતા સમજાવતા હતા તો પડી રે છન પડી રે ના આવતી તો શું લગ્ન બંધ રહેવાનું. એટલે આડા ના ફાટશો લગ્ન મોહન તાર કોઈ છો અત્યારે કોઈ પંપારવા ભાઈ તૈયાર છે અત્યારે ના આવતો હોય તો પડી રહ્યું લે. એ તો પેલા સમજણ વાળા હતા ને કે છે કે ભાઈ બુદ્ધિશાળી પુરુષો હતા કે આજે ભાઈ અગો ભાઈ ના આવે, અગો કે છે કે ભાઈ એ ના આવે તો પ્રસંગ શોભે નહીં, એવું બધું હોમાન સમજાવતા હતા અને કે છે ભાઈ પંચ કરીને બેહાડતા હતા અને કે છે એને સમાધાન કરાય અને એને મનાઈને લાવતા હતા. અત્યારે કોને એટલી બધી માથાકૂટ કરવા તૈયાર, કોઈ કરવાય તૈયાર નહીં, તો પેલા આવવાય તૈયાર નહીં. એ એવા પેલા એવા આ બે હરખા ભેગા થાય એટલે શું થવાનું?
પણ એકબીજાને લાગણી હોય, એકબીજાને પ્રેમ હોય તો એ ભેગું થઈ શકે. આજે અગ્નિ હોય તો પાણી તમારે બનવું જ પડશે, અને જો પાણી નહીં બનો તો એ આગ ઓલાવવાની છે નહીં. એટલે સહન શક્તિ જેનામાં હશે એ જ આ સમાજની અંદર જીવી શકે. અને જો સહન શક્તિ નહીં હોય ને તે તો કહણી મરવાનું. જેમ મહાપુરુષો કે સમય વર્તે સાવ, પેલા બ્રાહ્મણ નહીં બોલતા કે ભાઈ સમય વર્તે સાવ, એટલે સમય ઓળખો, જમાનો ઓળખો. આ જીવનની અંદર કોઈનું શબ્દ કે કોઈનું એ કશું ચોંટી રહેવાનું નહીં. પણ જીવન જે છે એ જીવન શાના માટે આવ્યું છે? સારા કર્મો કરવા માટે, સારું વિચારવા માટે. ખરાબ કર્મો કે વ્યસનો આ કરવા નહીં. આજે જીવન તમને પવિત્ર જીવન જીવવા માટે આપ્યું છે. વ્યસન ફેશન, અને તમે જો આ વ્યસન વ્યસન ને ફેશનમાં આ જમાનો હેડ્યો. હવે એ ફેશનો જોન વટકશે એ ખબર પડે છે. અને મોર કરા કરે શોભે ખરી, પણ કુકડિયા કુંભાડે બાચ્યા છે. શું કરવા? તો ચાર બેસવા હોય એ વેરાઈ જાય, શું થાય? પણ નહીં હોંભળતા નહીં. એ બળદ એવું છે, એ જોર જ એવું છે. વટ પાડવામાં વટ પાડવામાં તમે જુઓ તે વીઘો વીઘો હોય, બબે વીઘો એ ઘસી નાખે. અને પછી તમે જુઓ એ પાછળ શી દશા થાય. તો કોક કરે એવું કરવા જઈશું તો આ જિંદગી કઈ રીતે? સંતો કે મહાપુરુષો કે એ પ્રમાણે જીવો તો એ જીવનમાં કોઈ દર દુઃખ નહીં આવે. બાકી લોકાકાર જીવન જીવવા જશો, લોક દ્રષ્ટિથી જીવન જીવવા જશો તો ગોદા ખાઈ ખાઈને મરવું પડશે. અને કોઈ તમને કે છે ભાઈ આ તો જીવનની અંદર આ જગત કેવું છે, આ સ્વાર્થ જો સુધી હોય તો સુધી પ્રેમ રાખે, પ્રીતિ રાખે, આવર જાવર રાખે. આ સ્વાર્થ ખતમ થઈ જાય એટલે તમે જુઓ એ આપણી પર હડતાલ પાડે. અગોઈ એવું આપણી કન જો હોય લીલું, આપણી કન પૈસા હોય, ગાડીઓ હોય, બંગલા હોય, થાવર જંગમ મિલકત હોય તો સુધી આપણી બોલબાલા અગોમાં. પછી આપણે જો કદાચ દેવાદાર થઈ જઈએ ને આપણે બધું મેલવાનો વારો આવે ને ત્યારે મારા હારા હડતાલ પાડે. અને પછી કહીએ કે જેમ આવતો ને નવરા નહીં, તે ના જ નવરા હોય ને પેલું વાડી હુકાઈ ગઈ. એટલે આ જુઓ હગો સંતો કહે છે ભાઈ હગવા વાલા કાળે તારું તેલ માયાને ગોણીએ સગદાય. જો સુધી તેલ ને કરવાનું હતું તો સુધી કાઢ્યું, પણ જાણી જન કે આવું તેલ ને કરે એવું છે એટલે તમારે પણ હડતાલ પાડતે આવે નહીં જાય. અને જ્યાં સુધી હોય તો સુધી તમે જુઓ મહિને 2 મહિને અને કદાચ અત્યારે ઘેર ના આવે ફોન કરે, અત્યારે ફોન થઈ જાય. પણ આમ તો આવે જ, લીલું હોય તો સુધી તો આવે જ, ફોન થી ના ચાલુ તો હું કઈ જાય પછી ફોન કર. એટલે આ હગો વાલ કોઈ કોઈનું છે નહીં. આ તો બધા બાયલા જ મોહ છે, બાયલી જ લીલા છે. તમે એમ જાણો કે મારું 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 અમારું બહુ સારું આમ તેમ, પણ જ્યારે રંટાય ને ત્યારે ખબર પડે છે એવું નહીં. જ્યાં છે ભક્તિ ત્યાં સાચો પ્રેમ છે, ત્યાં સાચો સ્વાર્થ છે. પણ જ્યાં ભક્તિ નહીં, જ્યાં કશું નહીં તો તમે જોજો એ ઘરે તમારે નરક જેવા લાગે. જીવતો જ નરક ભોગવતો હોય, જીવતો જ મહાળામ કે છે જતો. જ્યાં ભજન નથી, કીર્તન નથી, સત્સંગ નથી, કોઈ સંત મહાપુરુષનો પગલો નથી, એ ઘરો કે છે મહાળા જેવો જ હોય. સંતો ના જ કે છે કે ભાઈ એ ભૂમિ પર કે છે કે ભાઈ જાણે અજાણે એ પગ મેલવો નહીં, એ ઘરનું પાણી પીવું એ હરામ છે. આટલું બધું એના નિયમ. અને જ્યાં ઘર ભક્તિ છે, જ્યાં સત્સંગ છે, જ્યાં ધર્મ છે, જ્યાં કથા કીર્તન થતું હોય ત્યાં ભલે ને એની કન કશું ના હોય તો એ કહે છે કે ભાઈ એ ભૂમિ તમને સ્વર્ગ જેવી લાગે. એ ભૂમિનું વાઇબ્રેશન એ તમને કયા. ઘણી જગ્યાએ તમે જાઓ અત્યારે નહીં કહેતા કે ભાઈ આ મરણ પાછળ ભજનો થઈ જાય, એની વાત નહીં. પાછા તમે એવું કહો કે અમને કહેતા છે, પણ ના, બહારની દ્રષ્ટિએ તમે જો મરી જાય એવાના ભજન નહીં કરાવતા. મરી જાય તો આવજો, નવરાશ તાર બાપા બેહાડ્યા એમ કરાવવું નહીં.
મરનાર મરી જાય, બરાબર. વિચાર કરો જીવનની અંદર જ્યાં સતુપદેશ લાગેલો ના હોય, જ્યાં સદગુરુનો બોધ ના હોય, ત્યાં મહાપુરુષો સંતો એમ કે છે કે ભાઈ સમજણ વગર ભજનમાં જવું નહીં. કેમ કે એ જીવનની અંદર આજે સદગુરુનો બાળક હોય, પ્રેમી હોય, એનું વાઇબ્રેશન તમને એ જુદું પડી જાય, એ વાતાવરણ આખું નોખું પડી. અને પેલી ભૂમિ તમે જોજો, એ ભૂમિ તમે જાઓ તો તમને અહીંયા બેહવાનું કે ગાવાનું ગમે, અને કદાચ આવડતા હોય તો ભૂલી જાઓ. ભજન આવડતું હોય તો તમે ભૂલી જાઓ. એ જગ્યા ના ભાવ. અને ઘણી જગ્યાએ આવડતી હોય તમે ભૂલી ગયા હોય, કદાચ કે છે કે ભાઈ તો કે છે ભાઈ ના આવડતું ભજન તમને આવડે. એ જગ્યાના વાઇબ્રેશન. એટલે મહાપુરુષો કે છે જીવનની અંદર જીવતા અને જીવન હાથમાં છે ત્યાં સુધી આ લાભ, ત્યાં સુધી આ સમય, ત્યાં સુધી આ તક જે છે એ સાધી તો તમારે જીવનની અંદર પાછળ આ બધી કશી પહોંચગઢ જે છે એ કરાવવાની બહુ જરૂર પડે નહીં. એટલે જીવનની અંદર અજ્ઞાની, અનાળી અને ઉઘણી જગતની અંદર તમે જુઓ કે ભાઈ અજ્ઞાન એ એક વિચારો અને ઉઘણ એના વિચારો એક, અને અનાળી એના વિચારો આ જીવનની અંદર, અને અઘોર આ બધા જે વિચારો છે એ એકમતી ના હોય, એ વિચારો નહીં બદલાય. જ્યારે સંતોના સત્સંગની અંદર વિચારે બદલાય, જીવન બદલાય. તમે જુઓ કે આલોક સુધારે ને પરભવ સુધારે. આલોક એટલે અત્યાર વર્તમાનમાં બેઠા એ આલોક કહેવાય, અને પરલોક, પરલોક એટલે ઉપર કોઈ લોક નહીં, પણ પરલોક એટલે જીવનની જે પર વસ્તુ પડેલી છે એ પરલોકની લાભ સદગુરુ કે મર્યા પછી તમારે અહીં જવાનું એ પરલોક. તો એ જીવતો જ હોય. એ સ્વર્ગ નરક આપણે જે કહે છે, પુણ્ય પાપ કહે છે, આ બધું જે કહે એ સદગુરુની શાનની અંદર એક સમજણની અંદર જો ઉતારી તો જીવનની અંદર આપણને કોઈ ખેદ કે કોઈ સંશય કે કોઈ ચિંતા રહેતી નહીં. જીવન જ્યારે આપણે છોડવાનું થાય ત્યારે આપણે દિવાળીનો દાડો આવે ત્યારે આપણને એમ લાગે ઓહો, તે વખતે તમારે કલ્પાંતય નહીં થાય, તે વખતે કોઈ જીવનની અંદર ચિંતાઓ પણ નહીં થાય કે એ દિવાળીનો દાડો. કેમ તમને આનંદ કેમ કે ફરી મારે આ પાછું આવવું નથી, ફરી મારે આ વાઘો પહેરવો નથી, ફરી મારે જન્મવું નથી, ફરી મારે મરવું નથી. એ સ્વભાવે નિભાવે જ્ઞાન દ્રષ્ટિએ તમે જો બની જાઓ તો મહાપુરુષો કે તમારું જન્મ અને મરણ બેવ એ સુધારવું પડે નહીં. લક્ષ્ય ઉપર આધાર. જેમ સમરી તમે જો જેમ આકાશની અંદર જાય, જેમ આકાશની અંદર જાય એમ સ્થિર, અને જેમ સ્થિર થાય તો એને પાંખો ફફડાવી પડતી, અને પાંખો જ્યારે બંધ થાય ને ત્યારે ઉપલા પવનની અંદર એ ઘૂમે, પછી એને ક્રિયા ના કરવી કે એ સ્થિર. જ્યારે તમે આ જ્ઞાનના વેગની અંદર પડી જાઓ પછી તમારે જ્ઞાન કથવાનું રહે નહીં. એ વેગમાં તમારા જીવનની અંદર આનંદ પડે. એ ક્રિયાક્રમ કશું કરવું ના. એવું સંતોનું જીવનની અંદર એક માર્ગદર્શન. બાકી તેતરા જેવું હોય આમથી આમ ફરીને ન્યાચે ન્યાચે ઉડે, અન્યાચે આ ખેતમ જાય, પેલા ખેતમ પાછો પડી. ઘણા તેતરા જેવી પાંખો ફફડાવે છે. એ હમણાં પેટ આકાશમાં જતા એની યાદ પડે. આગા જાય ને એને ફફડાય ને અમને આમ પારિયામાં આ પારિયા પેલા પારિયા બાજુ એ તેતરો બહુ આગો જાય તો એવું સહી ના. પણ ભજન એવું કરો. મહાપુરુષો એમ કે છે, સંતો કે છે બ્રહ્મચારી વૈરાગી સદગુરુ ગોપાલાનંદ
હરે અમે બનાવે નાનો ભમીએ અમારા ભોગ લાગ્યા ભોગ લાગ્યા અમે બનાવી નાના ભરીએ અમારા ભોગ લાગ્યા ભોગ લાગ્યા અરે અમે ભજકો ભાજે મોરા હણીએ અમારા ભોગ લાગ્યા ભોગ લાગ્યા અમે મનકો બાજી મુરા ભણીએ અમારા ભોગ લાગ્યા ભોગ લાગ્યા અરે અમે ભણાવે નાના ભમીએ અમારા ભોગ લાગ્યા ભોગ લાગ્યા અમે બનાવી નાના ભમીએ અમારા ભોગ લાગ્યા ભોગ લાગ્યા હરે સદગુરુ શરણે તમારે આયો આત્મા જડતો નથી રે સદગુરુ શરણે તમારી આયો રે આત્મા જડતો નથી રે સદગુરુ શરણે તમારે આયો આત્મા જડતો નહીં રે સદગુરુ શરણે તમારી આયો રે આત્મા જડતો નથી રે આગે દોહે ને દેને દે મેં ગાયો આત્મા જડતો નથી રે એનો નેતી નેતીને ગાયો રે આત્મા જડતો નથી રે ગીતામાં કૃષ્ણએ ગાયો ગીતામાં કૃષ્ણ ભગવાને ગાયો આત્મા જડતો નહીં રે રામ કૃષ્ણ ગવાએ ગાયો એ આત્મા જડતો નથી રે સદગુરુ શરણે તમારે આયો આત્મા જડતો નથી રે સદગુરુ ચરણે તમારી આયો રે આત્મા જડતો નથી રે આત્માને સોને કરે સમજાયો આત્મા જડતો નથી રે આત્માને સોને કરી સમજાયો એ આત્મા જડતો નથી રે સદગુરુ શરણે તમારે આયો આત્મા જડતો નથી રે સદગુરુ ચરણે તમારી આયો એ આત્મા જડતો નથી રે આત્માને વૈરાગ્ય ખોરે લાયા આત્મા જડતો નહીં રે આત્માને વૈરાગી ખોરી લાયા રે આત્મા જડતો નથી રે સદગુરુ શરણે તમારે આયો આત્મા જડતો નથી રે સદગુરુ ચરણે તમારી આયો રે આત્મા જડતો નથી રે જો આ વસ્તુ મહાપુરુષો કે આજની નહીં આ 4 યુગોથી બમો આવે છે. કોઈ કે છે આત્મા નહીં જડતો, કોઈ કે છે ભગવાન જડતો નથી, કોઈ ઈશ્વર કે છે, કોઈ સામળીઓ કે છે, કેટલો એનો નામ છે કે ભાઈ એક પરમાત્માનો નામ 1000 નામ એટલે અનંત છે. તો એ કે છે એનો મેર નહીં આવતો એનું કારણ શું? કે વિભાજન જે પડી જાય છે. તો વિભાજન કોનામથી પડ્યું? આપણા જેમાં 2 દ્રષ્ટિ છે. આ 2 દ્રષ્ટિ છે. આ વાંકની કીકી ઉપર એક આ વાંકનીનું ટેરવું ઓમ મેલો એટલે હોમેની વસ્તુ 2 દેખાય ને દેખાય. કદાચ આકાશની અંદર દ્રષ્ટિ નાખો તો દિવસ હોય તો સૂર્ય 2 દેખાય, પણ એ ટેરવું ખસી જાય એટલે સૂર્ય તો એક જ છે કે 2 નહીં દેખાય. કેમ કે આ પડદો છે. આપણામાં શોનો પડદો છે? કેમ આત્મા જડતો નથી? કેમ આત્મા આ જીવનની અંદર ખોવાઈ ગયો છે? કશું ખોવાય નહીં, 24 કલાક આપણી જોડે. પણ આપણામાં બે પણ હોય.
આપણે જો હોમાનો ઓળખીએ ને હોમાનો પારખીએ તો આપણો આત્મા લો ખોરવાનો રહે, પણ હોમાના મતભેદ દેખાય છે અને આપણામાં ચોખ્ખો છે. એટલે આ ઘોટ જે છે સંતોએ હોમાના પહેલા ઓળખ્યા, ત્યાર પછી પોતાનો ઓળખાયો. પણ આપણે હોમા આત્માનો ઓળખતા નથી. આ તો મોહરો કહેવાય, ના તો ફલાણો કહેવાય, ના ટેકણો કહેવાય. તો એમે ગરબડ મેં આ વાત બધી બગડી. આત્માનું સ્વરૂપ એક જ હોય. પાણી તેરા રંગ કેસા जिसमें मिलावे ऐसे. આ આત્મા છે. આત્મા જે બોલે છે, બોલે એ અવાજ, અને અવાજ ને જ આત્મા કહે છે. આત્મા કોઈ વસ્તુ નહીં, પદાર્થ નથી. એટલે શાસ્ત્રો એ નૈનન છદંતી નૈનન શાસ્ત્રની નૈનન દહંતી નૈન કે વને પવન પાણી અગ્નિ કશું કરી શકતું નથી. આ અવાજ માંથી જતી રહે, અવાજ જતો રહે પછી લો આ શરીર જ બારી મેળવાનું આવે. બોલવા વાળો તો છે જ નહીં. તો એને અવિનાશી નું ઘર છે. અજર અમર અવિનાશી. એનો ત્રણ કાળની અંદર કોઈ નાશ. એ વસ્તુ અજર અમર. જ્યારે જે બદલાય છે, જે જન્મે છે, મરે છે, એ શું છે? એ જીવ દશાની અંદર ઈચ્છાઓ, જીવ દશાની વાસનાઓ, જીવ દશાની લોલુપતાઓ. બાકી આત્મા તો અજર અમર અવિનાશી નું ઘર છે. એ જન્મતોય નથી ને મરતોય નથી. ભગવાને ગીતાની અંદર કહ્યું કે ભાઈ આત્મા બધાયથી નિર્લેપ છે. એ કશાયમાં લેપાયમાન છે. લેપાયમાન કોણ થાય છે? કોઈ લોભે લૂંટાય છે, કોઈ લાલચે લૂંટાય છે, કોઈ મોહે લૂંટાય છે. આ જીવનની અંદર જીવ લૂંટાય. આત્મા તો એમાં ભરી જવાનું. તમારી જેવી દ્રષ્ટિ હોય, તમારું જેવું લક્ષ્ય હોય, એમાં આત્માનું મિલન તો થઈ જ જવાનું. કે એમાં જુદો નહીં, પણ એનો રણકાર રોમે રોમની અંદર જે રણકાર, એ રણકાર જુદો અને એ રસ્તો બતાવશે, એ સિદ્ધાંત બતાવશે. એ અંતર્મુખ જેની દ્રષ્ટિ હોય એને ખબર. બાકી બહારિક ની અંદર નહીં પડે. બહાર શું છે, અંદર શું છે, એ મહાપુરુષ એનું વિભાજન પાડ્યું છે. અંદર ને બહાર જુદું નથી. આ શરીર જેમ સાકાર છે, આ વાતો બધી આપણા પરમાત્માને નિરાકાર. તો નિરાકાર એ શું છે? ગાઢ નથી, રૂપ નથી, આકાર નહીં, વાણી નહીં, વિષય નહીં. એ બધું નિરાકાર. અને બહાર બધું જે ખતવાય છે કાટમાં ખતવાય છે. એ ઘાટ વાળો જે છે એ મહાપુરુષો કે છે કે ભાઈ એ આનંદ રૂપ છે. અને જે નિરાકાર પરમાત્મા છે, આ ઘાટમાં છે, જે નિર્લેપ છે, કશાયમાં જે લેપાયમાં નથી, એનો કોઈ ઘાટ. એટલે મહાપુરુષો કે છે કે જીવનની અંદર આ 52 જે વસ્તુ છે, શબ્દ, એ 52 શબ્દની બહાર અક્ષરાતીત. એટલે શબ્દમાં બોલવામાં, શબ્દ સમજવામાં કોઈ દાડો અનુભવ વસ્તુ એવું નથી કે તમારે અનુભવ એ પેટર્ન. જેમ કોઈ પદાર્થ, કોઈ વસ્તુ જ્યાં સુધી આ જીભ ઉપર ના મુકાય ત્યાં સુધી એનો સ્વાદ કહી શકાતો નથી. જોવાથી સ્વાદ નહીં આવે. કેમ કે એ અનુભવ થાય તો એનો સ્વાદ કહી શકે. એમ જીવન મેં આત્મા જે છે, આત્માનો અનુભવ એવો એ બરો ચોરો છે, લોબો પરો છે, એની કોઈ હદ નથી. એ બેહદની વાત છે. આ જે દેખાય છે, સંભળાય છે, એ બધું અધમે છે. પણ બેહદ કોને? આ બધું છૂટી જાય, આ બધું મુકાઈ જાય. અને જ્યારે જીવનની અંદર એકાકાર વૃત્તિ જ્યારે થાય, એક ધૂન જ્યારે બેહે, ત્યારે કહે છે કે ભાઈ આત્મા નો અનુભવ થાય. બાકી આત્મા જેવી વસ્તુ, સંતો એવું કહે છે બે વસ્તુ પદાર્થ નથી, કોઈ એવું તત્વ પણ એને અવાજ કયો છે અને અનુભવ. એટલે જીવનની અંદર અહીંયા મહાપુરુષો કહ્યું કે ભાઈ આત્મા એ કહે છે, ભાઈ વેદો એ નીતિ નીતિ ગાયો, આત્મા જડતો નથી. અને જડે ઓછો છે, લોકો લખવામાં બધું આવે, પણ એનો પાયો કરવો હોય તો એ પાયો કઈ લખવામાં ના. આજે કે છે કે ભાઈ આપણને કયું કશું ના આવડતું હોય તો કોક લખ્યા.
કે ભાઈ આ વસ્તુ બનાવી છે તો એના મસાલા લચાલે, એને 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 કેટલું ગોળ નાખો, કેટલું એ કરવું, કેટલું એ કરવું, એ બધું લખવામાં આવે, પણ એનો પાયો કરવાનો હોય એ લખવામાં આવે નહીં. તા પાયો આપણે કરવાનો આવશે તો એ બધો મસાલો આલ્યો છે, વાપરવો હોય જેવું કરવું હોય આપણા હાથમાં છે. બાકી વાપરીએ નહીં, કશું ના કરીએ, પણ પાયો જ ના થતો હોય પછી એનો હવા દઈશું કહીએ, પછી એને વખાણાઈ શું કરીએ, કશું જીવનની અંદર એ સ્વાદ મહાપુરુષો કે નહીં આવે. સ્વાદ જ્યાં છે ત્યાં આગળ કે છે કે ભાઈ જેમ સંતો કે છે ભાઈ ભમર ગુફાની અંદર અમૃતનો કૂપો છે. અમૃત એટલે શું છે? અમૃત એટલે કોઈ વસ્તુ કોઈ સ્વાદ નથી કે કોઈ એની જીવનની અંદર પદાર્થ નથી, પણ અમૃત કેમ એ રસ કેમ કે એ જીવનની અંદર મહાપુરુષો સંતો એમ કે છે કે ભાઈ જેમ મોગો માણસ હોય તો ગમે એવું તમે ખવડાવો તો ખાઈ શકે કરો, પણ એનો સ્વાદ કહી શકશે નહીં. એમાં જ્ઞાન એવું મોગા માણસ જેવું છે, એનો એનો લક્ષણ કયા, એનો ચહેરો કયા, એની વૃત્તિઓ કયા. પછી કાલ ઉઠી કો તમે કહો એમ કહો મહારાજ હાથમાં ચાલીને બતાવો તો હાથમાં શું બતાવાય? જોવા જેવું કશું છે નહીં. અને જો જોવા જેવું હોય તો સંતો ચેદારોને ના બતાવતો આ જોઈને હેડ લખેલ માટે, પણ જોવા જેવું નથી, અનુભવ કરવા જેવું છે. હરતો ફરતો કોમ કરતો ગમે કરો તો અમે વધારવાની જરૂર નહીં, હેડો બે વધારાની જરૂર પડશે, કોશોની જરૂર પડશે, ખેતી કરતા હોય બધી જરૂર પડે, ખાતરની જરૂર પડે, પાણીની જરૂર પડે, હથિયારોની જરૂર પડે, પણ ભક્તિ કરવા મળે કશાય હથિયારો બધા આલેલો જ છે. વધારો જે જો એ તમારી કન જ છે. હવે અમે એની જરૂર છે ને, લક્ષ્યની જરૂર છે. લક્ષ્ય રાખો તો તમારો ઓટોમેટિક તમારે જ્ઞાન થાય. છો ખબર પડતા નટડીએ ખેલ રચ્યો સૌ કોઈ જોવા જાય, હેડે ચાલે પણ એની સુરતા દોરેલી મય. તમે જો એના આખું ગોમ જોઈ સીટીઓ મારે, તાલ્યો પાડે, પણ એ દોર પર જે ખેડતી હોય ને 7-8 વર્ષની કન્યા જ હોય, પણ એ કોઈને જોવે ઉપર દાવ કરે, શરીરને આગું પાછું કરે, પણ તોય એને તમે જુઓ કે ભાઈ એનું લક્ષ્ય દોર મેં આ પાડથી પેલે પાડ જાય, આ પેલે પાડથી આ પાર આવે, તો કેટલું બધું લક્ષ્ય કેળવેલું હોય, કેટલી બધી તાલીમ આલેલી હોય, તાય દોડ્યા. આપણે પારી પર ખેડવાનું હોય તો નહીં પડતા એ ઢારિયા પડે છે. પછી કોઈ કહેતા છે એમનું જોઈને ખેડતા હતા, હું શું જોઈને શું કરી શું જુઓ એવું નહીં કહેતા. એમ નટડી એ ખેલ રચ્યો સૌ કોઈ જોવા જાય, ખેડે ચાલે પણ એની શુદ્ધતા દોરેલી મય. તો કેટલું બધું એ નધાર હોય છે વિચાર. એમ ભક્તિ લક્ષ્ય એકવાર બાંધી દે, લક્ષ્ય એકવાર જો ઠહી ગયું તો છોન તમે આ સંસાર મેં આ જગત મેં દુનિયામાં ગમે તો ફરો, પછી તમારા જીવનની અંદર બીજું કોઈ કરવાની જરૂર પડતી નહીં. લક્ષ્ય બિંદુ જે તારું તેવું તારું સ્વરૂપ. વાસનાનું બીજ બંધાય, ગરીબ બનો કે રાજા કે સિપાઈ થાવ થવામાં જુદો નથી, નર કે નારી બની જાવ જવામાં જુદો. આપણા હાથમાં છે. જીવનની અંદર આ જીવન આપણું એવું આવ્યું છે. નહીં કહેતા બધા કે ભાઈ ભગવાન ભગવાન કરો, ભગવાન ભગવાન કરો, એ ભગવાન ને જાય તો ખરું. ભગવાન ને જાય આવો દાગીનો આખી જિંદગી રાજપરોણા અવરા ફેરવ્યા હોય અને પછી ભગવાન ભગવાન કરો તો ભગવાન નહીં જોન તો ખારું હતો તા કોઈ કેવા છો તા તો ભાઈ નતા રહેતા, પૂરની પેટ હેડતા હતા. અને નહીં નાચા પહોંચતા તારે કે છે કે ભાઈ અહીં થાય. એટલે જીવનની અંદર એવું ભજન ના કરો. સંતો કે છે કે ભાઈ તમે ભક્તિ એવી કરો, ભજન એવું કરો, માનસિક રીતે આંતરિક રીતે ભજન હોય છે. બહાર કશું એનો દેખાવ કરવાની જરૂર છે નહીં. બહાર દેખાવ જો કરીશું કદાચ અહમ આવી જશે, જ્ઞાનનું અહમ આવી જાય એવું છે, ભજનનું અહમ આવી જાય એવું છે, કદાચ તમને મૌન મળે તો એનું અહમ આવી જાય એવું, પણ કશાયમાં શુદ્ધતા રાખશો નહીં. તમે એમ જ બનજો કે ભાઈ આ તો મારા સદગુરુનું મૌન છે, આ તો મારા સદગુરુનું કૃપા છે, અને આ સદગુરુની કૃપા એવું કરીને હેડ છે તમારે બેડો
અપાય. બાકી સદગુરુ પાછળ રાખો ને તમે આગળ થઈ જાઓ તો કોઈ દાડો તમારી નાવડી તરશે એની યાદ રહેશે. શું એ આગળ નહીં. ગુરુ આશીષથી ભગવંત બન્યા રામકૃષ્ણ અવતારો સુખ શલકાદિક વશિષ્ઠ ગાવે ગુણલા તમારા ગુરુ મેરી ભૂલતી નહીં. અને રામકૃષ્ણ જેવાને પણ ગુરુની જરૂર પડી છે, આશીષની કૃપાની, તો એ ભગવાન બન્યા છે. બાકી એમની કોઈ કિંમત નથી. જો ગુરુ માથે ના હોય તો આ જીવન જીવવાની અને જીવનમાં રહેવાની ક્રિયા કે છે ભાઈ કોઈ આપી શકે, સદગુરુ આપી શકે. સંસારનું જ્ઞાન બહારથી મળે એવું છે, વ્યવહારનું જ્ઞાન બહારથી મળી જાય એવું, બધું બીજું બહારથી મળે એવું છે. પણ જીવન કેવી રીતે જીવવું, જીવનને કેવી રીતે વિવેક કરવો અને કર્મ કેવા કરવા, બુદ્ધિ કેવી કરવી, દ્રષ્ટિ કેવી રીતે રાખવી, એ સદગુરુ સિવાય કોઈ બતાવે. બાકી તો જે બધા જ્યાં છે જીવન જીવે છે એવું આપણે જીવી શકીએ. બાકી અમે કોઈ તફાવત નહીં પડે. પણ જીવનમાં બદલાવ થાય એવું જીવન જીવો તો જીવનની અંદર જીવતા જ મોક્ષ છે. જીવતા જ જીવનની મહાપુરુષો કહે છે કે ભાઈ બે છતાં વિદે મુક્ત બનાય એવું એવો આપણો જાન છે. કશું આપણને અડે એવું નહીં, લાગે એવું નથી, પણ મનથી આ બધું વર્યું છે, જીવ દશાથી આ બધું વર્યું છે. આ માલ આપણે ફેંકી દેવો હોય તો વાર છે નહીં, પણ નહીં ફેંકાય એવું શું કરવું? 60 70 વર્ષે તમે જુઓ ફેંકાતો તોય સોમલું લબડી ગયું હોય, નાકોરું લબડી ગયું હોય, યાડાતું ના હોય, હાથ ચડતો હોય, કરફા પડતા હોય તોય જ જાગતા નહીં. તોય હાથ તો ઊંધી હો. વિચાર કરો જીવવાના જેટલા કોણ છે. શરીર સાથ આપતું નહીં એટલે. બાકી જો શરીર સાથ આપતું હોય નહીં તો હમણાં પાછો પાહુ બદલી નોપાનો ફરી જતો વાર લાગે નહીં. ભજન તો એને આવડે જ નહીં. પરમાત્માનું નામ તો એ લે જ કેમ? એક ડોહો બીમાર પડ્યો તો છોકરોને એમ થયું કે આવા ડોહાના છેલ્લા દાડા છે તો કશું કરવાનું? તો આખી જિંદગી આ ડોહે કશું કર્યું નહીં. તો કે શું કરીએ? તો કે રામ નામ તો બોલાડો તો મરતો છે ને ઓનું કલ્યાણ થાય તે. તો કે પણ બોલે કઈ? તો કે છે આપણે એવું કરો ગામમાં કે છે ધર્મશાળામાં પેલો બાવો છે એ બાવો કે છે કે ભાઈ રામ સાગર રાખા. તે કે છે બાપાને બતાવીએ અને બાપાને કહીએ કે આ શું, એટલે રામ બોલશે રામ સાગર. તો કે એવું કે હોવ તે ગામમાં જ્યાં બાવાને કહ્યું કે બાવા મારા તમારે એકતારો આલો. તો કે શું કરવું હતું? તો કે મારા ડોહાને કે છે કે ભાઈ છેલ્લે આ રામ શબ્દ બોલાડવો. હાર કે લે જાવ, જો સારું થતું હોય મારે શું જવાનું? તે જઈને પછી આ તો ડોહા છેલ્લી અવસ્થામાં હતા અને પેલા છોકરાએ જઈને એકતારો હતો રામસાગર. એ કહે છે બાપા આ શું છે? તો કે તંબુરો. પેલા કહેતા એકતા રામસાગર તો બોલ્યા જ. તો કે હવે શું કરીશું? તો કે હવે શું કરવાનું છે? કે છે આપણી બોન છે, આપણી બોનને કે છે કે જે બનેવી એમનું નામ રામશંગ છે. તે રામશંગને બોલાવો. તો કે છેલ્લે રામશંગ તો બોલશે ને. તે અમને તો પછી ભાઈ હંદેહો કરી અને એને બનેવીને બોલાય અને પછી બાપા કે છે તક શું છે? તકા જો આ કોણ આવ્યું કે છે? તકા આ તો કે છે કે પરબીન કરવા કે છે. ના બોલ્યા મરી થયા. એટલે આવું ના થાય સંતો કે છે. એટલે આપણી જિંદગી સુધારી. એટલે મહાપુરુષો કે છે સદગુરુ હરે અમે નાથે સંસાર મેં નવરા રે અમને વર ગયા હો ખરા. અમે નથી સંસારમાં નવરા રે અમને વર ગયા હો ખરા. અમે ફરીએ અવરા રે અમને વર ગયા હો ખરા. અમે ફરીએ
જાતે ખોશ ખોરે ખોરે હું ખરા અમે જાતે ખોશાખોર કર્યું ખરા જાતે ભજન માયા નવરા રે અમને વર્ગ્યા હો ખરા નથી ભજન માયા નવરા રે અમને વર્ગ્યા હો ખરા હારે ધરઈને સુખ નારદ ભૂખે મરતા રહીને ઝુકનાઈ અડધા ભૂકે મરતા ઓગળે ખાધા ખવરા રે અમને વર્ગ્યા હો ખરા અમે ઉકેડી ખાધા ગવડા રે અમને વર્ગ્યા હો ખરા આયા મેં દોડ્યા ત્રિવેદી તાપમાં અમે દજુડિયા ત્રિવિધિ તાપના કરતા પેલના તાવડા રે અમને વર્ગ્યા હો ખરા કરતા તેલના તાવડા રે અમને વર્ગ્યા હો ખરા આરે પંચ વિષયના અમે ચતુર્યા અરે પંચાવિષયના અમે સટોરિયા કોયા તમ ધન વરા રે અમને વર્ગ્યા હો ખરા અમે ખોયા તમદાન અવરા રે અમને વર્ગ્યા હો ખરા આયા જો આયુષ છે ચેતન ચેતજો હજુ આયુષ છે ચેતના ચેતજો વંશો નહે બહુ વાવરા રે અમને વર્ગ્યા હો ખરા હવે બનશો નહીં બહુ બાવરા રે અમને વર્ગ્યા હો ખરા આજી શીખોમણ આપે વૈરાગે અરે સાચી શીખામણ આપે વૈરાગી આજી શીખોમણ આપે વૈરાગે સાચી શીખામણ આપે વૈરાગી પ્રભુ મળવા તાવરા રે અમને વર્ગ્યા હો ખરા જો પ્રભુ મળવામાં ઉતાવળા રે અમને વર્ગ્યા હો ખરા અમે નથી સંસાર ને નવરા રે અમને વર્ગ્યા હો ખરા અમે નથી સંસારમાં નવરા રે અમને વર્ગ્યા હો ખરા અમે ફરીએ અવરન હવરા રે અમને વર્ગ્યા હો ખરા અમે ફરીએ અવરા હવરા રે અમને વર્ગ્યા હો ખરા અમે નથી સંસાર ને નવરા રે અમને વર્ગ્યા હો ખરા અમે નથી સંસારમાં નવરા રે અમને વર્ગ્યા હો ખરા અમે ફરીએ અવરન હવરા રે અમને વર્ગ્યા હો ખરા અમે ફરીએ અવરા હવરા રે અમને વર્ગ્યા હો ખરા સૌરો મહારાજનો જય મહારાજનો જય બ્રહ્મચારી મહારાજનો જય હસ્ત